આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ કિમ નજીક એસએમસીનો દારૂ કટિંગ અડ્ડા પર દરોડો ₹55.38 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધી કાયદાના અમલ માટે કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 22 જૂન 2026ના રોજ એસએમસીની ટીમે કિમ નજીક મુન્ના એજન્સી પાસે આવેલા સારથી ટ્વિસ્ટર એકાઉન્ટની પાછળ ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલા દારૂ કટિંગ અડ્ડા પર દરોડા પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ 5,928 IMFL બોટલ કબજે કરી, જેની અંદાજિત કિંમત ₹19.88 લાખ થાય છે। ઉપરાંત સ્થળ પરથી 4 વાહનો, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹55.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જપ્ત કરાયેલ વાહનોની કિંમત અંદાજે ₹35 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, જેમાં ઉમેશ ઉર્ફે માળી અમરતભાઈ પટેલ, સદામ ઇબ્રાહિમ શેખ અને વિકાસ બંને દમણના રહેવાસીનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કિમ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। તપાસ દરમિયાન દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય 14 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં કોસંબાના ચિરાગ, આડમોર ગામના મહુલ મનહર પટેલ, અંકલેશ્વરના દશરથ ઉર્ફે દાસુ, સાયણના અનિલ તેમજ કિમ અને આસપાસના વિસ્તારોના અન્ય શખ્સોનો પણ સમાવેશ થાય છે। દરોડા દરમિયાન કેટલીક ઇનોવા કારના ડ્રાઈવર અને ક્લીનર પોલીસને ચકમો આપી ફરાર થયા હતા, જેને પણ વોન્ટેડ તરીકે દર્શાવવામાં આવ્યા છે। આ કેસમાં ગુજરાત દારૂબંધી અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ પ્રવીણ પરમાર, સુરત।